હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ જીપીએસસી ક્લાસ 1 2026ની પ્રિલિમ્સ આવી રહી છે અને આપણે બધાને એક ક્વેશ્ચન હશે કે કઈ રીતે તૈયારીને આપણે ટુ ધ નોચ પહોંચાડીએ કે આપણે પાસ થઈ શકીએ. અને બધાને કોંગ્રેચ્યુલેશન્સ, થોડી 3 કે 4 જગ્યામાં વધારો થયો છે અને 2 દિવસ એક્સટેન્ડ પણ થયું છે. એટલે જલ્દી કરી અને ફોર્મ ભરી દેજો કોઈને પણ બાકી હોય, અને કન્સેન્ટ આપવાનું ભૂલતા નહીં. કન્સેન્ટની ડેટ હજુ થોડી પાછળ છે. જો કન્સેન્ટ નહીં આપો તો તમને પ્રિલિમ્સમાં બેસવા જ નહીં મળે, એટલે કન્સેન્ટ કોઈ આપવાનું ના ભૂલતા. તો હવે આજના આપણે ટોપિક ઉપર ડિસ્કશન કરીએ કે પીવાયક્યુ છે એ તમે કર્યા કે નહીં, અને પીવાયક્યુ નો ફાયદો કઈ રીતે ઉઠાવો છે, પીવાયક્યુ આપણને કઈ રીતે બેનિફિશિયલ થઈ શકે જેથી આપણે પાસ થઈ શકીએ. સો બેઝિકલી પીવાયક્યુ નું ઇમ્પોર્ટન્સ છે અને 4 કેટેગરીમાં આપણે ડિવાઈડ કરી શકીએ. ફર્સ્ટ ઓફ ઓલ કે ટ્રેન્ડ એનાલિસિસ. ફોર એક્ઝામ્પલ કે જે લાસ્ટ આપણું જે પ્રિલિમ્સ હતી એ લાસ્ટ પ્રિલિમ્સ ઉપરથી આપણને ટ્રેન્ડ ખબર પડે છે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જેમ લાસ્ટ વિડીયોઝમાં વાત કરીએ છીએ કે ડાયનામિક પેપર છે, જે સેપરેશન હતું સબ્જેક્ટનું, એ સેપરેશન ગોન છે, સેપરેશન હવે આવતું નથી. તે સિવાયમાં જે આઈઆરના ક્વેશ્ચન છે વધારે ડાયનેમિક છે, કરંટ અફેર છે વધારે ડાયનેમિક છે, મેથ્સ છે વધારે ડાયનેમિક છે. તો આ જે ટ્રેન્ડ છે એ આપણે જાતે એનાલિસિસ કરવું પડશે ને આપણા જે પોઝિટિવ અથવા તો નેગેટિવ સબ્જેક્ટ્સ છે એ પ્રમાણે આપણે એને બેલેન્સ કરીને મૂકવું પડશે કે આપણે શું સુધારાની જરૂર છે. લાઈક ફોર એક્ઝામ્પલ ઘણા લોકો પહેલાં મેથ્સને સ્કીપ કરતા હતા, તો હવે મેથ્સને સ્કીપ કરતા હતા, તો હવે એવો સમય નથી કે તમે મેથ્સને સ્કીપ કરી શકો. તો એ ટ્રેન્ડ એનાલિસિસ કરવાનો છે કે તમારે શું ચેન્જ કરવાની જરૂર છે. લાઈક ફોર એક્ઝામ્પલ ઘણા લોકો પહેલા ઇકોનોમી છે, હિસ્ટ્રી અથવા તો આર્ટ એન્ડ કલ્ચર છે તેને સ્કીપ કરતા હતા, બીકોઝ એ લોકોને 400 ક્વેશ્ચનનો ઓપ્શન મળતો હતો, એમાંથી એમને રિસ્ક લેવા માટે એક થોડો ઓપ્શન્સ મળતા હતા, પણ હવે એ નથી. એટલા માટે એ વસ્તુ અહીંયા સમજવી પડશે આપણે કે એ આપણી પાસે ઓપ્શન નથી. એટલે ટ્રેન્ડ એનાલિસિસમાં પીવાયક્યુ આપણને બહુ સારી રીતે હેલ્પ કરી શકે છે. તે ઉપરાંત ઇમ્પોર્ટન્ટ ટોપિક સમજવામાં. ફોર એક્ઝામ્પલ ધારો કે મોડર્ન હિસ્ટ્રીની વાત કરીએ તો મોડર્ન હિસ્ટ્રીમાં યુરોપિયન્સનું જે મતલબ યુરોપિયને આવવાનું શરૂ કર્યું ત્યાંથી લઈ અને જ્યાં સુધી આપણને આઝાદી મળી ત્યાં સુધી 1947, તો ત્યાં સુધીની મોડર્ન હિસ્ટ્રી આપણે બધા વાંચીએ છીએ. પણ આપણને બધાને ખબર છે કે જે આઝાદીની ચળવળ છે એ આઝાદીની ચળવળ ઉપર વધારે ક્વેશ્ચન પૂછાય છે. તો એ આપણને ક્યાંથી ખબર પડશે કે આખો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કયા છે, તો એ આપણને પીવાયક્યુ માંથી ખબર પડશે. એટલે જેટલા આપણે પીવાયક્યુ ને એનાલાઇઝ કરશું એટલો આપણને ખબર પડશે કે આપણો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કયા છે. હવે ધારો તો હું અહીંયા તમને આખું જે પેપર છે એનું એનાલિસિસ તમને કહી શકું છું, અને જો પોસિબલ હશે તો આપણે આગળના વિડીયોઝમાં લાવશું પણ ખરા. લાઈક જે લાસ્ટ એક્ઝામ હતી એનું એનાલિસિસ કરીએ અને પહેલાની એક્ઝામનું એનાલિસિસ કરીએ, પણ એ વસ્તુ તમે જાતે કરશો તો તમારું જે રીડિંગ છે રિફાઇન થશે. કોઈ તમને સમજાવે અને એના કરતાં તમે જાતે કરો એનો એક અલગ જ ફાયદો છે, એનો અલગ જ એક બેનિફિટ છે. એટલા માટે હું કહીશ કે તમે જાતે એનાલિસિસ કરો કે કયા કયા ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે, કયા કયા ટોપિક્સ ઉપર ક્વેશ્ચન પૂછાય છે. લાઈક ફોર એક્ઝામ્પલ એન્શન્ટ અને મેડિવલ હિસ્ટ્રીની વાત કરીએ તો આપણને ખબર છે કે જૈનિઝમ અને બુદ્ધિઝમ ઉપર ક્વેશ્ચન આવવાના જ છે. એન્શન્ટ હિસ્ટ્રીમાં આપણે વાત કરીએ તો આપણને ખબર છે કે હરપ્પા પર ક્વેશ્ચન આવવાના જ છે. તો આવી જે વસ્તુ છે, આવા જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એ આપણે વાંચવા પડશે, એ આપણે જોવા પડશે પેપરમાં, અને એ આપણને પીવાયક્યુ માંથી ખબર પડશે કે એ ટોપિક્સ કયા કયા છે. એના પછી છે રિવિઝન અને રિપીટેશન. હવે જે આપણા પીવાયક્યુ છે એ પીવાયક્યુ આપણને હેલ્પ કરશે એ રિવાઇઝ કરવા માટે. લાઈક ફોર એક્ઝામ્પલ તમે પ્રેસિડેન્ટ ભલે વાંચ્યું હશે, તો પ્રેસિડેન્ટમાં કોઈ એવો ફેક્ટ તમને પીવાયક્યુ માંથી મળી જશે જે તમને અત્યાર સુધી ખ્યાલ નહોતો. એટલે એ તમારા રિવિઝનમાં જ તમને હેલ્પ કરશે. બીકોઝ ઘણી વખત આપણે કોઈ વસ્તુ વાંચતા હોઈએ છીએ તો એમાંથી 100% આપણાથી ગ્રાસ્પ નથી થતું, એમાંથી 10 અથવા તો 20% છૂટી જ જવાનું છે. તો આ જે છૂટી ગયું છે એમાં પણ આપણને હેલ્પ કરશે પીવાયક્યુ, કે જ્યારે આપણે સોલ્વ કરતા હશું તો ઘણા લોકો એવા ક્વેશ્ચન પૂછશે કે મોક આપવું કે ના આપવું. હવે એક વસ્તુ તમને ક્લિયરલી કહીશ કે મોક આપો, ડઝન્ટ મેટર, પણ મોકનું એક સિનારીઓ છે કે મોક શા માટે આપવા જોઈએ, એના ઉપર આપણે બીજા કોઈ સેપરેટ વિડીયોમાં વાત કરીશું કે મોક કોને આપવા જોઈએ અને કોને ના આપવા જોઈએ. પણ અહીં એક વસ્તુ સમજો તમે કે જે તમારા પીવાયક્યુઝ છે એ પીવાયક્યુઝમાં એ લોકો પ્રયત્ન કરે છે કે બને એટલું રિપીટેશન ઓછું થાય. છતાં પણ જો એ એટલું રિપીટેશન કરી શકતા હોય તો તમે સમજી શકો છો કે એમના માટે ઇમ્પોર્ટન્ટ થીમ્સ બહુ જ ઓછી છે. કોઈ પણ સબ્જેક્ટ હોય, પોલિટી હોય, ઇકોનોમી હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, ડઝન્ટ મેટર. એટલે એ વસ્તુ તમને રિવિઝનમાં હેલ્પ કરશે અને એ જ વસ્તુ તમને ડિફાઇન કરશે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કયા છે. બીકોઝ તમે જુઓ કે જેમ મેં કહ્યું હમણાં કે જૈનિઝમ અને બુદ્ધિઝમ છે એ એન્શન્ટ હિસ્ટ્રીમાં ઇમ્પોર્ટન્ટ છે, આર્ટ એન્ડ કલ્ચરમાં ઇમ્પોર્ટન્ટ છે, તો ક્યાંથી ખબર પડે? એ ટ્રેન્ડ એનાલિસિસમાંથી ખબર પડે કે પાસ્ટ જેટલા પણ પેપરનો ટ્રેન્ડ છે એના ફેવરિટ ટોપિક્સ કયા કયા છે. તો ત્યાંથી આપણને ખબર પડે છે કે કયા ટોપિક્સનું રિવિઝન આપણે કરવું જોઈએ અને આપણને એક્સ્ટ્રા બેનિફિશિયલ પણ રહેશે. લાઈક ફોર એક્ઝામ્પલ કોઈ ટેમ્પલનું નામ લઈ લીધું અથવા તો કોઈ કળાનું નામ લઈ લીધું. ગુજરાતમાં એવું થતું હોય છે કે ભાઈ ગુજરાતનું આર્ટ એન્ડ કલ્ચર હોય છે એ આમ આપણને શોર્ટ લાગે છે પણ આમ ખૂબ જ વાસ્ટ છે. તો કોઈ એવી એક પરંપરાનું નામ આપી દીધું કે જે બીજી વખત ક્વેશ્ચનમાં કે ઓપ્શનમાં પૂછાઈ શકે છે, તો એ આપણને રિવિઝનમાં પણ હેલ્પ કરશે અને રિપીટેશનમાં પણ હેલ્પ કરશે કે ઘણી વખત બેઠા ક્વેશ્ચન રિપીટ થતા હોય છે વિથ ઓપ્શન, વિથ સ્ટેટમેન્ટ, સેમ ટુ સેમ. ઇવન એ લોકો કોડ પણ ચેન્જ નથી કરતા, લાઈક 1 2 3 1 and 3 only 1 અથવા તો all of 4, એવી રીતે કોડ પણ સેમ રહે છે. એટલે ઘણી વખત ક્વેશ્ચન રિપીટેશન થતા હોય છે, એનો પણ ફાયદો થતો હોય છે. તો ફોર્થ ઇઝ કે બ્રોડ કવરેજ. હવે બ્રોડ કવરેજનો મતલબ શું કે ફોર એક્ઝામ્પલ તમે કંઈક વાંચી રહ્યા છો, તમે તમારો સબ્જેક્ટ પૂરો કર્યો છે, લાઈક ફોર એક્ઝામ્પલ ઇકોનોમી તમે પૂરો કર્યો છો અને એમાંથી તમને IMF નો ક્વેશ્ચન આવી જાય જે તમારી નોટ્સમાં નહોતો, તો એ તમને ઇન્ડિકેટ કરે છે કે હજુ પણ તમારે IMF વાંચવાનું બાકી છે. હવે એકચ્યુઅલીમાં બ્રોડ જે કવરેજ છે
એ સિલેબસને આધીન થવો જ જોઈએ. એ આપણે આગળના વિડીયોઝમાં પણ વાત કરી છે કે સિલેબસ 100% બધા જ કરવાનો પડશે. અને કેમ કરવો પડશે, શા માટે, તો આપણને બધાને ખબર છે કે 200 ક્વેશ્ચનની ગેમ થઈ ગઈ છે, પહેલા 400 ક્વેશ્ચનની હતી. એટલે એ વસ્તુ હવે ડિટેલમાં આપણે નથી જતા, કારણ કે બીકોઝ લાસ્ટ બધા જ વિડીયોમાં આપણે વાત કરીએ છીએ. તો બ્રોડ કવરેજ માટે પણ એ હેલ્પફુલ થશે. એટલે PYQ છે એને તમે સિલેબસની સમકક્ષ મૂકી શકો કે સિલેબસ અને PYQ બંને છે એ કમ્બાઇનમાં આવશે. કાં તમે માત્ર સિલેબસ પર રિલાય ના કરી શકો કે માત્ર PYQ પર રિલાય ના કરી શકો. તમારે સિલેબસ અને PYQ બંને વસ્તુ જોડે કરવી પડશે. ત્યારે તમારી પ્રિપેરેશન છે પ્રિલિમ્સની 100% ફૂલ પ્રૂફ થશે. તો આ વસ્તુ તમારે સમજવાની જરૂર છે. તો હવે બેઝિક સ્ટ્રેટેજી અથવા તો બેઝિક લોજિક શું હોવું જોઈએ, એને યુઝ કઈ રીતે કરવા જોઈએ? તો ફર્સ્ટ ઓફ ઓલ કે તમે PYQ ને રિવ્યુ કરો, ત્યારબાદ તમે ટોપિક રિવિઝનમાં જાઓ. કે ફોર એક્ઝામ્પલ તમે એન્શન્ટ હિસ્ટ્રી અત્યારે વાંચવા બેઠા છો કે હવે ચલો એન્શન્ટ હિસ્ટ્રી આજે વાંચવાનું છે, તો પહેલા તમે જુઓ કે લાસ્ટ 2 કે 3 વર્ષમાં એન્શન્ટ હિસ્ટ્રીમાંથી કેવા ક્વેશ્ચન પૂછાણા છે, ક્વેશ્ચનનો ટ્રેન્ડ શું છે, ક્વેશ્ચન ફેક્ચ્યુઅલ છે, ક્વેશ્ચન કોન્સેપ્ચ્યુઅલ છે, ક્વેશ્ચનમાં એ લોકોને હરપ્પામાં રસ છે, ક્વેશ્ચનમાં એ લોકોને જે એના પછીનું ભારત છે એમાં રસ છે, કે એ લોકોને પ્રી હિસ્ટોરિક પૂછવામાં રસ છે, કે એ લોકોને જે મહાજન પદ હતા એ ટોપિકમાં રસ છે, એમને શેમાં રસ છે તમે જાણો. તો તમને હવે અહીંયા ખ્યાલ આવશે કે એ લોકોને એન્શન્ટ હિસ્ટ્રીમાં કાં તો એમને હડપ્પા પૂછવું છે, કાં એમને જૈનિઝમ, કાં એમને બુદ્ધિઝમ એટલું જ પૂછવું છે. અને અથવા તો વધારે પૂછવું હશે તો મહાજન પદમાંથી જે મેઇન 2-3 ડાયનેસ્ટી થઈ ગઈ એમાંથી એમને ક્વેશ્ચન પૂછવા છે. એટલે ટોપિક રિવ્યુ PYQ ને રિવ્યુ કરો, ત્યારબાદ તમે ટોપિક રિવિઝનમાં જાઓ, જેથી તમારું જે રિવિઝન છે એ રિફાઇન થઈ જશે. રિફાઇન થઈ જશે એટલે કે તમે પ્રિલિમ્સ માટે વાંચતા થઈ જશો. આપણે જનરલી વાંચતા હોય તો આપણે શું હોય છે કે આપણે ઇન્ફોર્મેશન ગેધર કરતા હોય છે કે ચલો હડપ્પા હું વાંચું છું, હડપ્પામાં આવું હતું. એવી રીતે નહીં. તમે PYQ રિવ્યુ કરશો તો તમારું જે રિવિઝન છે, તમારી જે વિઝન છે રિવિઝનમાં, એ એકદમ તમારો દ્રષ્ટિકોણ પ્રિલિમ્સનો થઈ જશે કે ભાઈ ચલો આ ફેક્ટ પૂછાઈ શકે, આ ફેક્ટ પૂછાઈ શકે, ચલો હું આ સિટીના નામ યાદ રાખી લઉં, ચલો આ વસ્તુ કાલીબંગનમાંથી મળી છે હડપ્પામાં તો હું એ યાદ રાખી લઉં, કારણ કે પ્રિલિમ્સમાં એનો ક્વેશ્ચન બની શકે છે. તો એટલા માટે કહું છું કે ટોપિક રિવિઝનમાં તેને PYQ ને રિવ્યુ કરો, એટલે તમારી વિઝન છે, તમારી દ્રષ્ટિ છે રીડિંગની, એ પૂરી પ્રિલિમ્સના ફોકસ તરફ જતી રહેશે. તેના સિવાયમાં નોટ્સ બનાવી લો, એડિશનલ ફેક્ટ તમને કોઈ મળે છે તો. જનરલી બધાની નોટ્સ ફિક્સ હોય છે, જનરલી બધાની બુક્સ ફિક્સ હોય છે. એટલે ઘણી વખત કેવું થતું હોય છે કે આપણે કોઈ PYQ વાંચીએ છીએ તો એમાંથી કોઈ આપણી નોટ્સની બહારથી પૂછાઈ જાય છે ક્વેશ્ચન, કે ચલો એક ક્વેશ્ચન છે, એક ટોપિક છે, એક ફેક્ટ છે કે જે નોટ્સની બહારથી પૂછાઈ ગયો છે, તો એના આપણે એડિશનલ ફેક્ટ તરીકે એની નોટ્સ બનાવી લેવી જરૂરી છે, કારણ કે એ કોઈક એક્ઝામમાં અથવા તો ક્યાંક આગળ પૂછાવાની શક્યતાઓ તેની વધી જાય છે. હવે અહીંયા એક ક્વેશ્ચન થાય કે કયા ફેક્ટની નોટ્સ બનાવવી. તો એક વસ્તુ અહીંયા બેરિયર રાખવું પડશે કે આખા પેપરની આપણે નોટ્સ બનાવવાની નથી, તો શેની, કયા ફેક્ટની, કયા એવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય જેની નોટ્સ બનાવવાની જરૂર છે. તો એ વસ્તુ સમજો કે જે ટોપિક તમારી નોટ્સમાં બેઝિકમાં અવેલેબલ છે, લાઈક ફોર એક્ઝામ્પલ કે મહાજનપદાનું કોઈ એક સ્ટેટ છે તમારી નોટ્સમાં અવેલેબલ છે, તો તેનું કોઈ સ્ટેટમેન્ટ, તેનો કોઈ ફેક્ટ તમને PYQમાં દેખાય છે તો માત્ર તેને મેન્શન કરો. ઠીક છે ને? બીકોઝ ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ એકદમ રેન્ડમ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે જેનો આપણા GS જોડે કંઈ રિલેશન નથી, બસ માત્ર હિસ્ટ્રીમાં જ એટલા માટે પૂછાઈ ગયો છે, તો તેના ફેક્ટ, તેની નોટ્સ બનાવવાની જરૂર નથી. એટલે અહીંયા તમારે એક ફિલ્ટર રાખવું પડશે, અહીંયા તમારે એક લિમિટેશન્સ રાખવી પડશે કે તમારે બધા જ ફેક્ટ નથી લેવાના. જે ફેક્ટ તમારું GSની નોટ્સ ઓલરેડી બનેલી છે અને જેમાં તમને એ નોટ્સમાં એડિશન કરવા માટે એડિશનલ કોઈ ફેક્ટ મળે છે તેને એનરીચ કરવા માટે, તો એ ફેક્ટ માત્ર જ એમાં લેવાનું છે. એ વસ્તુનું લિમિટેશન આપણે પોતાના પર રાખવું પડશે. અને એ ઉપરાંતમાં પ્રેક્ટિસ, બીકોઝ પ્રેક્ટિસ સિવાય કોઈ ઓપ્શન નથી. તમે રિવિઝન કરશો ત્યારબાદ પ્રેક્ટિસ કરવી જ પડશે. અને PYQની પ્રેક્ટિસ કરવી ખૂબ જ સારી છે, કારણ કે એક ટોન છે, એ ટોન તમને સમજાતો થઈ જશે. પ્રાઇવેટ કોચિંગના મોક્સ છે એ ગમે એટલા તમે આપશો, પણ જે ટોન છે એ ટોન એમને મેચ નહીં કરી શકે જ્યાં સુધી PYQ પૂછવાનું શરૂ નહીં કરે. અને આપણે જે એકચ્યુઅલ એક્ઝામમાં જશું તો ત્યાં આપણે પ્રેક્ટિસ કરી અને PYQનો ટોન છે એ સમજવાનો છે. PYQનો ટોન આપણે અહીંયા સમજીશું અને પ્રેક્ટિસ કરીશું તો એક્ઝામમાં આપણને નવીન નહીં લાગે. બીકોઝ જેમનો એનો ઓફિશિયલ ટોન હોય છે એ મોક ગમે એટલી મહેનત કરી લે ત્યાં સુધી નથી પહોંચવાનું. એ હકીકત છે અને એ વસ્તુ આપણે સ્વીકારવી પડશે. તો આ વસ્તુ અહીંયા એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે PYQની પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ભલે આપણે રિવ્યુ કરી લીધા છે અને જો વધારે સાચા પડશે તો આપણને એક કોન્ફિડન્સ મળશે કેવું કે ચલો આ કરવાથી આપણને એટલો ફાયદો થાય છે ને આપણું એટલું સ્ટ્રોંગ બને છે. હવે આ બધામાં ઇનસાઇટ્સ ઇન્ટુ તમને બે જ જગ્યાએ હેલ્પ કરી શકે છે, રેપિડ GS સોલ્યુશનમાં અને ડેઇલી એડિટોરિયલ સમરીમાં. ડેઇલી એડિટોરિયલ સમરી છે એમાં દરેક ન્યૂઝ, લાઈક ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસના ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં દરરોજના તમને સમરીઝ મળે છે ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં. અને તેમાં પણ અત્યારે ઓફર છે, કોડ NEW10 તમે યુઝ કરી અને 10% ઓફ મેળવી શકો છો. અને જ્યાં સુધી આ પ્રિલિમ્સ આવે ત્યાં સુધી આપણે ટ્રાય કરશું કે કન્ટિન્યુઅસ રહે અને બધાને એનો ફાયદો મળતો રહે. તો બસ આજ માટે પ્રિલિમ્સમાં, GPSCની પ્રિલિમ્સ માટે એટલું ડિસ્કશન કરવાનું હતું. હવે આગળ તમને કોઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય અથવા તો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ અથવા તો મેસેજ અથવા તો કોલ કરી તમે જણાવી શકો છો. તેના ઉપર આપણે નવો વિડીયો બનાવશું. અને આ વિડીયોની જે સિરીઝ છે આપણે શરૂ રાખશું જેથી કરી તમને કોઈ પણ ક્વેરીઝ હોય અને GPSC ક્લાસ 1 to પ્રિલિમ્સ વિશે તે સોલ્વ કરી શકીએ અને આપણી જે પ્રિલિમ્સની પ્રિપેરેશન છે એને એક ફોર્મમાં લાવી અને આપણે પાસ થઈ શકીએ. તો થેન્ક યુ ફોર, મળીએ ફરીથી નવા વિડીયો.